અમેરિકામાં ગન કલ્ચર લોકો માટે હાનિકારક બની રહ્યું છે, જેમાં લોકો શાળાઓ, ઉદ્યાનો, શોપિંગ મોલ, રેસ્ટોરાં અને હોસ્પિટલમાં પણ સુરક્ષિત નથી. આ દરમિયાન જોર્જિયાની એક હાઈસ્કૂલમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારની ઘટનામાં 4 લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના વિન્ડરમાં આવેલી અપલાચી હોસ્પિટલમાં બની હતી. આ ઘટનામાં પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી છે અને તપાસ ચાલુ છે. અંગેની માહિતી શેરીફ ઓફિસ દ્વારા આપવામાં આવે છે. ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ફાયરિંગ શા માટે કરવામાં આવ્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. આ ઘટના પર જોર્જિયાના ગવર્નર બ્રાયન કેમ્પે દુઃખ વ્યક્ત કર્યું હતું અને તમામ જોર્જિયાનોને પ્રાર્થના કરવા વિનંતી કરી હતી. વ્હાઇટ હાઉસે આ ઘટના પર એક નિવેદનમાં જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ જો બિડનને ગોળીબાર અંગે માહિતી આપવામાં આવી છે અને તેમનું વહીવટીતંત્ર ફેડરલ, રાજ્ય અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરવાનું ચાલુ રાખશે, કારણ કે અમે વધુ શીખીશું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.